કોઈ વૈષ્ણવ વધારે કરતું હોય, કોઈ ઓછું કરતું હોય, પણ મારી દ્રષ્ટિએ એક પાઠ પણ યમનાષ્ટકનો કરે છે ને તો એ પણ સારો વૈષ્ણવ જ છે. હા, જે સખડી ભોગ ધરી અષ્ટયામ કરે એમને તો વંદન છે જ, નો ડાઉટ. પણ વધારે ભક્તિ કરનાર યા વધારે કોઈ સેવાક્રમ કરનારે ઓછું કરનારને નાનો નહીં ગણવો. આ વૈષ્ણવતાનો વિચાર નથી. એના મુખમાં, જેના મુખમાં એકવાર પણ ભગવદ નામ આવતું હોય ને એ પણ વંદન કરવાને યોગ્ય છે. દરેક જગ્યાએ લૌકિક વ્યવહાર વાપરવા નહીં. આપણે કોણ કહેનારા કે આ ઓછો ભક્ત, કે આ કમ કરનારો, આ વધારે કર. આપણે તો આપણું સાચવી લઈએ ને તોય ઘણું છે. બીજાની ચિંતામાં અડધા થનારા લોકો આપણી જાતનું કલ્યાણ કરી લઈએ તોય ઘણું છે. એટલે ક્યારેય પણ વધારે સેવા કરતો હોય, વધારે પાઠ કરતો હોય, એને એક માળા ફેરવનારને નીચો નહીં જોવો. ઠાકોરજીને નહીં ગમે. એને પોતાના કરતા ઓછો નહીં જાણવો. કોણ જાણે કે એની એક માળા જે કામ કરે છે એ આપણી અષ્ટયામની સેવાય કામ નથી કરતી. એવા ભાવથી એ કરતો હોય.